ગુડ મોર્નિંગ ગાઈઝ. સો ઇટ વોઝ અ ગુડ ટાઈમ. હું સવારમાં 5 વાગ્યામાં મંદિર આવી હતી દર્શન કરવા. લાઈક હું, મમ્મી, પપ્પા અને મારો ભાઈ. અને હવે અત્યારે વાગ્યા છે 7:30 અને અત્યારે હું જાઉં છું પાછી ઘરે. સો ઘરે જઈને હવે પાછી ફ્રેશ થઈશ, નાવા જઈશ, બિકોઝ બહુ ગરમી છે. તો જોઈએ હવે આજના દિવસમાં શું કરીએ છીએ. સો મંદિરેથી આવીને ફ્રેશ થઈ ગઈ છું. એટલી ઊંઘ આવે છે ને, તમે જોઈ શકો છો મારું ફેસ. પણ શું કરીએ, અત્યારે મારે નેલ્સની અપોઇન્ટમેન્ટ હતી એટલે ફટાફટ રેડી થઈ, ફ્રેશ થઈ અને હું નેલ્સ માટે જાઉં છું. અને આવીને જમીને થોડો રેસ્ટ કરીશ. પછી જોઈએ હવે આગળ શું કરીએ છીએ. સો બ્લોગમાં બન્યા રહ્યો. સો ફાઇનલી ડન વિથ માય નેલ્સ. અને અત્યારે મને કોલ આવ્યો હતો, મારે 2 મીટિંગ છે, એક બપોરે છે અને એક રાતે છે. તો અત્યારે ફટાફટ ઘરે જઈને લંચ કરીને રેડી થઈશ પાછી અને મીટિંગ માટે ફટાફટ નીકળવાનું છે. તો ચલો મળીએ. ભીંડી, દાળ, પછી બટેટાનું શાક, રાઈસ, રોટી, સબ્જી, બધું જ. અને બીજું છે રોટી, સેલેડ, છાશ, પાપડ. ચલો જમી લો. મેં નાહી લીધું છે, હવે ચેન્જ કરવાનું બાકી છે. તો જમી લો પછી ચેન્જ કરીશ. સો કમ્પ્લીટેડ વિથ માય મીટિંગ. અત્યારે જસ્ટ મારું કામ ફિનિશ કર્યું છે અને હેવિંગ માય કોફી. સો અગર તમને લોકોને ના ખબર હોય કે મને કઈ કોફી ભાવે છે તો ના, ઊંધું બોલી. क्या बोला तूने? ગેસ કરો કે મને સૌથી વધારે કઈ કોફી ભાવે છે અને જલ્દીથી મને કમેન્ટ્સમાં કહી દો. હું બધાની કમેન્ટ્સમાં રિપ્લાય આપીશ. સો યસ. અને હવે અહીંયાથી હું ક્યાં જઈશ આઈ ડોન્ટ નો, બટ બહાર નીકળીને હું તમને મળું. સો ફાઇનલી ડન વિથ ધ મીટિંગ્સ અને હવે હું જાઉં છું ઘરે. સો અહીંયા તો મેં કંઈ ખાસ ખાધું નહોતું, મેં જસ્ટ કોફી પીધી અને આઈ હેડ ફ્રેન્ચ ફ્રાઈઝ. સો હવે જોઈએ ઘરે જઈને શું કરીએ છીએ.